हेलो गुड मॉर्निंग नमस्कार विद्यार्थी मित्रों हूँ हर्षित भाई कपूरिया दर्शन विद्यालय परिवार तरफ थी आप सर्वेनु अत्रे खूब खूब हार्दिक स्वागत करूँ छूँ। बाळ मित्रों आज आपणे धोरण 10 अंग्रेजी विषयनी अंदर यूनिट नंबर 5 प्लेइंग विथ फायर એટલે કે આગ સાથેની રમત વિશેની વાત કરવાની છે। બરાબર, આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારત દેશની અંદર તહેવારોનું બહુ જ મહત્વ છે। બરાબર, અને આપણા ભારત દેશમાં એક કહેવત પણ છે। બરાબર, તહેવારો આનંદ લાવે છે પણ બેકાળજી મુસીબત નોતરે છે। જો તહેવારો આનંદ લાવે છે પણ બેકાળજી મુસીબત નોતરે છે, એટલે કે તહેવારો બધા આપણે એન્જોય કરવાના જ છે, આનંદ કરવાનો જ છે, પરંતુ આપણે એમાં સાવચેતી પણ રાખવાની છે। બરાબર, આપણે અંદર બેદરકારી દાખવવાની નથી, આપણે અંદર સાવચેતી રાખીને ખૂબ જ યોગ્ય રીતે આપણે કાર્ય કરવાનું છે। બરાબર, એકદમ કાળજી રાખવાની છે કે જેથી કરીને આપણાથી કોઈ પણ વ્યક્તિને નુકસાન ન થાય, એને હાનિ ન પહોંચે। આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણાથી કોઈ વ્યક્તિને નુકસાન પહોંચે તો એ તહેવારોનો કોઈ મતલબ નથી। તહેવારોનું શું મહત્વ છે કે બધા ભેગા થઈને આનંદો ઉલ્લાસથી ઉજવણી કરે, જેથી કરીને બધા વચ્ચેનો સ્નેહ વધે। આ એનું મહત્વ છે તહેવારોનું। તો જોઈએ અંદર પાઠમાં આપણે પ્લેઇંગ વિથ ફાયરમાં જો કે અહીંયા આપણને એક તહેવારની વાત કરેલી છે દિવાળી। તો દિવાળીમાં આપણે જોઈએ છીએ કે કેટલા ફટાકડા, રોકેટ્સ, ફૂલઝરી બોમ્બ ને સિંદરી બોમ્બ ને અઢળક ફટાકડા ફૂટે છે। બરાબર, પણ ફટાકડાની અમુક ફેક્ટ રિયાલિટી છે। જો કેટલાક ઇતિહાસકાર એવું માને છે ફટાકડા વિશે, બરાબર, કે ફટાકડામાં જે કાળા પાવડર વપરાય છે એની શોધ ભારતમાં થઈ હતી, જ્યારે ચીન આ માટે પોતાનો દાવ રજૂ કરે છે। બરાબર, ચીન એવું કે અમે કર્યું, પણ હકીકતમાં તો ભારત દેશમાં જે તમિલનાડુ રાજ્ય છે એમાં શિવાકાશીમાં થાય છે ફટાકડાનું ઉત્પાદન। બરાબર, 60 થી 70% ઉત્પાદન ત્યાં થાય છે શિવાકાશીની અંદર। અને ફટાકડા બનાવવાની કળા છે ને બહુ ઓછા લોકોને જણાવે, કારણ કે એ બનાવવાની કળા જો શીખવાડ દે તો લોકો એનો પછી મિસયુઝ કરે। બરાબર, અયોગ્ય ઉપયોગ કરે એનો। હવે જોઈએ અંદર પાઠની અંદર જ્યાં જ્યાં આપણે સ્પેલિંગ આવતા જશે ત્યાં હું તમને લખાવતો હોઉં, જ્યાં તમે નોંધ મારતા રહેજો। બરાબર છે। વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી। જો આપણા ભારત દેશનો સૌથી પ્રિય તહેવાર એટલે કે દીપાવલી છે। સૌથી અગર દીપાવલી અથવા તો દિવાળી, એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, કે જે નામ આપણા ઉત્તરમાં જાણીતું છે। નોર્થ એટલે ઉત્તર। બરાબર, ઇઝ નોન। અહીંથી સ્પેલિંગનું લખતા જજો એટલે યાદ રહે તમને। પ્લે, પ્લે એટલે રમવું। બરાબર, પછી ફાયર, ફાયર એટલે આગ, પછી ઇઝ નોન, ઇઝ નોન એટલે જાણીતું છે। There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors। જો શું કહે છે? There is nothing to match, જો nothing to match the excitement when crackers, when એટલે જ્યારે। બરાબર, પહેલા નવા સ્પેલિંગ તમને આપી દઉં આમાં। એક તો એક્સાઇટમેન્ટ, એક્સાઇટમેન્ટ, એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના, ઉત્સુકતા। બરાબર, ક્રેકર્સ, ક્રેકર્સ એટલે ફટાકડા।
લાઉડ બેગ એટલે મોટો અવાજ. શાવર ઓફ કલર્સ એટલે કે રંગોની વર્ષા. ઘણા બધા પિક્ચરમાં તમે ડાયલોગ સાંભળ્યો હશે કે શાવર લેવા જવું છે, બરાબર? તો એ રંગોની વર્ષા એવો મિનિંગ આપણે એનો લઈ શકાય છે. તો શું કહે છે કે જ્યારે પણ આકાશમાં વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય, જ્યારે આકાશમાં રાત્રે કે છે વિથ લાઉડ બેંગ, મોટો અવાજ સાથે ક્રેકર્સ ગો ઓફ એટલે કે ફટાકડા ઉપર જાય છે, બરાબર? એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ એટલે એકદમ તેજસ્વી રંગોની વર્ષા થાય. તમે જો ફટાકડા ઉપર જાય એટલે અલગ અલગ કલર આકાશમાં ફૂટે એટલે તમને દેખાય છે, બરાબર? તેના જેવી બીજી કોઈ જ ઉત્તેજના નથી. કીધું ને આપણે, ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ, કે એના જેવી બીજી કોઈ ઉત્તેજના નથી કે જ્યારે વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય, જ્યારે કે છે ફટાકડા આકાશમાં જાય છે વિથ લાઉડ બેંગ, મોટા અવાજ સાથે ધૂમ કરીને અવાજ આવે. તમે જોજો ત્યાં, બરાબર છે? એન્ડ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, એકદમ ખૂબ જ એમ ગાઢ વર્ષા થાય છે રંગોની, અલગ અલગ રંગબેરંગી. મેની ઓફ અસ માઇટ વન્ડર, જો મસ્ટનું માઇટ કર્યું છે. વન્ડર એટલે શું થાય? અદ્ભુત, આશ્ચર્ય થવું. વન્ડર એટલે આશ્ચર્ય. ફાયરવર્ક, ફાયરવર્ક્સ એટલે પણ થાય ફટાકડા. જો સિમિલર મિનિંગમાં તમને પૂછે ક્રેકર્સ અને ફાયરવર્ક્સ, બરાબર? બે સિમિલર મિનિંગમાં આવ્યા કે તમને પૂછી શકે છે. તો શું કહે છે? માઇટ ઓફ અસ wonder how these fireworks are made and what goes into them, કે આપણા લોકોના જે મોસ્ટ ઓફ છે, બરાબર, મોટા ભાગના નવાઈ લાગે કે ફટાકડા આપણે કેવી રીતે બને, બરાબર, અને એની અંદર શું હોય. ફટાકડા કેવી રીતે બને છે અને એની અંદર કયા કયા પ્રકારના દ્રવ્યોનો ઉમેરો થાય છે એના વિશેની પણ વાતચીત આપણે કરીએ. The physics and the physics and the chemistry of firework is as interesting as the sound and the light they emit. Emit એટલે શું? એમિટ એટલે એમાં ગરમી ફેંકવી, બરાબર છે? એમિટ એટલે એની અંદર ગરમી ફેંકવી. એટલે કે જ્યારે આપણને જો ફિઝિક્સ અને કેમિસ્ટ્રી એટલે શું? એક જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન આપણે કહીએ છીએ ઘણી વાર. જે રીતે કે છે ફટાકડામાંથી અવાજ અને પ્રકાશ, કીધું ને લાઇટ્સ એન્ડ લાઉડ, બે શબ્દ વાપરો જુઓ તમે ત્યાં ટેક્સ્ટ બુકમાં તમારી. ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ લાઇટ ધે ઇમિટ, એટલે આપણે કીધું ગરમી ફેંકવી, બરાબર છે? કે જે રીતે ફટાકડામાંથી અવાજ અહીંયા છૂટા પડે છે એટલે કે એની ગરમી ફેંકાય છે, બરાબર? અહીંયા બીજો શબ્દ છે છૂટા પડવું, પ્રોપર ગરમી ફેંકવી એવું થાય, પણ અહીંયા શબ્દ એવો લીધો છે એના ઉપર ફેંકવું એમ. તેટલું જ રસપ્રસ તેનું ભૌતિક અને રસાયણ છે, એટલે કે એની જે પ્રક્રિયા છે બનાવવાની એની વાતચીત કરી રહ્યા છે, બરાબર? એટલું જ એનું ઇન્ટરેસ્ટિંગ છે. એટલું જ ઇન્ટરેસ્ટિંગ એનું કહી શકાય. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ સાયકોટ્રેક્ટિસ. જો
શું કહે છે કે સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી, નવો શબ્દ પાછો લખી લઈએ અહીંયા આપણે, તમને સ્પેલિંગ ખાસ યાદ રાખજો. ટેકનિકલી એટલે તકનીકી. અને પાયરોટેકનિક્સ ફટાકડા બનાવવાની કળા. ટેકનિકલ એ કયા નામથી ઓળખાય છે? પાયરોટેકનિક્સ એટલે કે ફટાકડા બનાવવાની કળા. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, જો એ ક્યાંથી વળી પાછું ઉતરે એવું છે તો કે ગ્રીક ભાષામાંથી. બરાબર, ગ્રીક ભાષામાંથી એનો શબ્દ ઉતરી આવ્યો છે. પાયરો, પાયરોનો મિનિંગ શું થાય છે? ફાયર, એટલે છૂટા પડે. PYR એનો મિનિંગ થાય છે આગ. એન્ડ ટેકનિક મીન્સ એન્ડ આર્ટ. આર્ટ એટલે શું? કળા. બરાબર છે. પાયરો એટલે આગ અને ટેકનિક એટલે એક પ્રકારની તમારી કળા. બરાબર. Pyrotechnics includes not only firework but also a wide range of devices that use similar material and principles, from safety matches that we use every day to solid fuel rockets, boosters of the space shuttle. જો શું કહે છે કે જ્યારે પણ આપણે બરાબર છે, તો શું કહે છે કે પાયરોટેકનિકમાં આપણે જોયું કે પાયરોટેકનિક એ બે પ્રકારના શબ્દોથી બની ગયેલો હોય છે. બરાબર. તો પાયરોટેકનિક શું કહે છે? ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક. જો ઇન્ક્લુડ્સ એટલે વળી પાછો નવો શબ્દ આવ્યો તમારા માટે, ઇન્ક્લુડ્સ અને ડિવાઇસ. ઇન્ક્લુડ્સ એટલે સમાવેશ કરવો, ડિવાઇસ એટલે સાધનો, સિમિલર એટલે સરખું, પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો, જે આપણે શબ્દ એવા લાઈનમાં અહીં જોઈ લઈએ. સેફટી, સેફટી એટલે સલામતી. અને સોલિડ ફ્યુલ્સ એટલે ઘન પ્રવાહી. અને હાઉસ હોલ્ડ એટલે ઘરગથ્થુ. સ્પેસ શટલ એટલે અવકાશયાન. બરાબર. સ્પેસ શટલ એટલે શું થાય? અવકાશયાન. તો શું કહે છે કે જ્યારે pyrotechnic includes not only similar materials and principles, જે પાયરોટેકનિક છે એનો સમાવેશ માત્ર એટલે કે છે ઇન્ક્લુઝ એટલે સમાવેશ. બરાબર. નોટ ઓનલી યુઝ ઓફ ફાયરવર્ક્સ, માત્ર કે છે ફટાકડા બનાવવામાં એનો ઉપયોગ નથી થતો, બટ ઓલ્સો અ વોલ રેન્જ ઓફ ડિવાઇસીસ. વોલ રેન્જ ઓફ ડિવાઇસીસ પરંતુ વિશાળ સાધનોની માત્રામાં પણ ઉપયોગ થાય છે, કે ઘણા બધા સાધનોની અંદર પણ એનો ઉપયોગ થતો જોવા મળે છે. બરાબર. માત્ર કે છે ફટાકડા બનાવવામાં પાયરોટેકનિકનો નહીં,
પણ ઘણી બધી સાધનોની વિશાળ માત્રામાં પણ એનો ઉપયોગ થાય છે. બરાબર. વર્લ્ડ રેન્જ ઓફ ડિવાઇસીસ that use similar material and principle. બરાબર, કે તેઓ એક સરખી સાધન સામગ્રી અને સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. ફ્રોમ સેફ્ટી માચીસ એટલે બાકસ. બરાબર, that we use every day, આપણે રોજબરોજના બળતણમાં જેનો વપરાશ કરીએ છીએ. બરાબર, એ પણ એક અવકાશયાનના બળતણમાં એનો સમાવેશ થાય છે. સ્પેસ શટલ આપણે કીધું ને, ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ્સ બૂસ્ટર ઓફ સ્પેસ શટલ. બરાબર, ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. આપણા રોજબરોજના ઘર દિવાસળી એક ખાસ પાયરોટેકનિક સાધન છે, કારણ કે એની ઉપર પણ એ એવું જ પદાર્થ છે કે જે ફટાકડામાં વાપરવામાં આવે છે. બરાબર, એની અંદર પણ એવા પ્રકારનું જ એક પદાર્થ છે કે જે ફટાકડાની અંદર વાપરવામાં આવે છે. બરાબર, તમે ઉપલું જુઓ તો એ થોડુંક દારૂખાના જેવું જ લાગશે તમને. બરાબર, કે જે ઉપલો પદાર્થ છે એ દારૂખાના જેવો તમને લાગશે. બરાબર, the household match is considered a special pyrotechnic device, as all pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. શું કહે છે કે તેમાં બધી જ પાયરોટેકનિકની અસર હોય. જો જેમ કે ગરમી હોઈ શકે, એની અંદર ધુમાડો છે, પ્રકાશ છે, વાયુ છે અને અવાજ પણ છે. તમે સળગાવો એટલે અવાજ થઈ છે, હવા પણ છે એની અંદર. બરાબર, પ્રકાશ એ આપે, ધુમાડો એ કરે છે, ગરમી પણ આપે. બરાબર, એટલે આ બધે જ પ્રકારની અસરો આપણને એની અંદર જોવા મળે છે. બરાબર છે. ઇઝ કન્સિડર નવો સ્પેલિંગ. RED કન્સિડર એટલે માનવામાં આવેલ. બરાબર, પછી ઇફેક્ટ્સ એટલે અસરો. ઇફેક્ટ્સ એટલે એની અસરો હાલમાં આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે, કેવા પ્રકારની હોઈ શકે. નેક્સ્ટ શું કહે છે, નેક્સ્ટ પેરેગ્રાફમાં, સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવડર a basic material used in firearms. બ્લેક પાવડર એટલે કાળો પાવડર. તમે જોઈ દિવાસળીનો આગલું ભાગ હોય એને તમે ભૂકો કરશો તો બી કાળા કલરનો પાવડર થઈ જશે. બરાબર, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. જો હિસ્ટોરિયન્સ, હવે હિસ્ટોરિયન્સ એટલે શું? આપણા ઇતિહાસકારો. નવા 4-5 શબ્દો તમને આપી દઉં. પહેલો હિસ્ટોરિયન્સ, HISTORIANS. હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો અથવા ઇતિહાસ શાસ્ત્રીઓ, વિદો અથવા શાસ્ત્રીઓ. બરાબર, ઇન્વેન્ટેડ એટલે શોધી કાઢવું. શોધ થવી, ફાઇન્ડ આઉટ. બરાબર, શોધી કાઢવું. શું કહે છે કે ઇતિહાસકારો એવું કહે છે, બરાબર, જે અંદર કાળો પાવડર વપરાય છે કે જે ફટાકડામાં મૂળભૂત, બેઝિક એટલે મૂળભૂત. બરાબર, યુઝડ ઇન ફાયરવર્ક્સ. જે ફટાકડામાં કાળો પાવડર મૂળભૂત તરીકે વપરાય છે એની શોધખોળ આપણા ભારત દેશમાં થઈ હતી, આપણા ઇન્ડિયામાં થઈ હતી. બરાબર, શુક્રાંતિ રિટર્ન. શુક્રાંતિ શું કહે છે? મોર દેન 2000 years એગો. એગો એટલે પહેલા. બરાબર, પહેલા અથવા પૂર્વે. સંસ્કૃતિ રિટર્ન મોર દેન 2000 years એગો. શુક્રાંતિમાં શું લખેલું છે કે 2000 વર્ષો પૂર્વે, એટલે કે 2000 વર્ષો પહેલા શું થયું હતું કે છે, હેઝ રેફરન્સ
to weapons similar to guns and projectiles weapons. શું કહે છે જો નવા શબ્દો થોડાક લખી લઈએ. પહેલા તો એગો એટલે અગાઉ અથવા પૂર્વે, બરાબર. પછી રેફરન્સ, FERENCES, રેફરન્સ એટલે સંદર્ભો. વેપન્સ, શસ્ત્રો. એટલે સરખું. પ્રોજેક્ટાઇલ એટલે અસ્ત્ર. શું કે જો પ્રોજેક્ટ આત્મ સ્પેલિંગ લખ હોય તૈયાર કર્યું હોય તમને વાંધો આવે નહીં સમજ શકते, બરાબર. સુક્રાંતિ written more than 200 years ago has reference to weapons similar to guns and projectile weapons. જો શું કહે છે કે 2000 વર્ષ પહેલા, બરાબર, લખાયેલ શુક્રાંતિમાં નામનો ગ્રંથ છે. એની અંદર શું લખાયેલું હતું તો કે બંદૂક જેવા શસ્ત્ર અને અસ્ત્રોનો પણ ઉલ્લેખ છે. સિમિલર, બરાબર, જેવા, સમાન, સરખા, બરાબર, એનો પણ ત્યાં ઉલ્લેખ કરવામાં આવેલો છે, બરાબર છે. સિમિલર ટુ રેફરન્સ એટલે સંદર્ભ છે, એનો ઉલ્લેખ છે, બરાબર. નેક્સ્ટ શું કહે છે, however the Chinese are generally considered the pioneers of pyrotechnics. તેમ છતાં પણ હાવેવર એટલે શું થાય, તેમ છતાં પણ, અથવા તો જો કે, બે તમે શબ્દ લઈ શકો. હાવેવર એટલે જો કે, છતાં, બે લખો ચાલે તમે, બરાબર. જનરલી એટલે સામાન્ય રીતે. જો તમને આ સ્પેલિંગ તમે કર્યા હોય તમારે વાંધો આવે નહીં, બરાબર. પાયોનિયર્સ, મૂળ પ્રણેતાઓ. તો પણ ઘણા બધા ચાઇનીઝના હાવેવર ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક્સ. જો હાવેવર એટલે કે જો કે, બરાબર, પણ બીજો મિનિંગ એનો છતાં થાય, પણ અહીંયા જો કે લેવાનો છે. જો કે આ જે પાયરોટેકનિક્સના મૂળભૂત પ્રણેતા, પાયોનિયર્સ એટલે મૂળભૂત પ્રણેતા, બરાબર, સામાન્ય રીતે ચાઇનીઝ લોકોને અહીંયા આપણે માનવામાં આવે છે, બરાબર. લોકો એવું કહે છે કે પાયરોટેક્નિક્સના મૂળભૂત પ્રણેતા ચાઇનીઝ લોકો છે, બરાબર. પણ ઇતિહાસકારો એવું કહે છે કે આપણા ભારત દેશમાં એની ઉપર જે પાવડર ઉપયોગ થાય છે બ્લેક કલરનો, એનો ઉપયોગ કરતા આપણા ભારત દેશના મેઇન હતા. નેક્સ્ટ, they are said to have developed the black powder more than 1000 years ago, બરાબર. more than 1000 years ago developed એટલે શું થવું, વિકસિત થવું. ડેવલપ એટલે વિકસિત, બરાબર. વિકાસ થવો, વિકસિત થવું, ડેવલપ એટલે. They are said to have developed black powder more than 1000 years ago. જો એવું પણ કહેવાય છે તેમના વિશે કે તેઓએ 1000 વર્ષ અગાઉ, એગો આપણે આગળ આવી ગયું, પૂર્વે કાળા પાવડરની શોધ કરી હતી. કેટલા વર્ષ પૂર્વે? 1000 વર્ષ પૂર્વે તેઓએ કાળા પાવડરની શોધ કરી હતી, બરાબર છે. He considered it's such a dangerous substance that he wrote of it in a code language. જો શું કહે છે કે એવું એક ડેન્જરિયસ પદાર્થ હતું,
બરાબર છે. એક ડેન્જરિયસ પદાર્થ હતો. શું કહે છે? હી કન્સિડર્સ ઇન સચ અ ડેન્જરિયસ સબસ્ટેન્સ ધેટ હી બ્રોટ ઓફ ઇન ઇટ અ કોડ લેંગ્વેજ. કે એટલું ભયંકર તત્વ જણાવ્યું કે જેથી કરીને તે ગુપ્ત ભાષામાં લખાયું હતું. કારણ કે તમે જુઓ કે એ બધા બોમ્બ બ્લાસ્ટ એ બધું એનાથી જ બને છે, બરાબર. અને એની અસર હજી પણ આપણે ભારત દેશના જાપાનના 2 સિટી છે, હિરોશીમા અને નાગાસાકી, બરાબર, એની ઉપર હજી પણ આપણે એની અસર જોઈએ છે. તો અસર તમે જ જોઈ શકો છો કેટલી ભયંકર એ લોકોએ આપી છે, બરાબર છે. એટલે એને ગુપ્ત ભાષામાં લખાયું. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેન અનચેન્જ્ડ ફોર સેન્ચુરીઝ. જો જેની બેઝિક ફોર્મ્યુલા કહેવાય, બરાબર છે. થોડાક નવા નવા શબ્દ આપી દો બીજા. એટલીસ્ટ એટલે ઓછામાં ઓછું, બરાબર. પછી નોલેજ એટલે જ્ઞાન. પછી છે અનચેન્જ્ડ, હમણાં આવ્યું. અનચેન્જ એટલે બદલ્યા વગરનું, બરાબર છે. પછી છે મોંક. મોંક એટલે સાધુ. રેવલ્સ. રેવલ એટલે ખુલાસો કરવો. ફોર્મ્યુલા એટલે સૂત્ર. પછી સબસ્ટેન્સ એટલે પદાર્થ. રિમેઇન. રિમેઇનનું મિનિંગ સિમિલર એવું થાય, અનચેન્જ્ડ, એમનેમ રહેવું. ફર્ધર એટલે આગળ. બરાબર. થોડાક આ નવા શબ્દો છે આપણી માટેના. શું કહે છે કે the basic formula for the black powder or a gun powder has remained unchanged for centuries. બદલાયા વગર એમને ઘણા વર્ષોથી સેન્ચુરીઝ એટલે 100 વર્ષ સુધી. એક સેન્ચુરી એટલે 100 વર્ષ થાય ને. આપણે કહીએ છીએ સચિન તેંડુલકરે સેન્ચુરી મારી એટલે 100 વર્ષ. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio. જો આ બધા સાયન્ટિફિક પદાર્થ છે. બ્લેન્ડ એટલે મિશ્રણ, એ કીધું મેં. બ્લેન્ડ એટલે મિશ્રણ થાય, BLEND. લખાયું મોક રિવેલ સબસ્ટન્સ રિમેઇન ફર્ધર બ્લેન્ડ. બ્લેન્ડ એટલે મિશ્રણ. ચારકોલ એટલે કોલસો, બરાબર. રેશિયો એટલે માત્રા અથવા એનું પ્રમાણ, બરાબર. ઓલમોસ્ટ એટલે લગભગ. અને કોમ્બિનેશન એટલે મિશ્રણ અથવા જોડાણ, બરાબર છે. મિશ્રણ પણ થાય અને જોડાણ પણ થાય. તો શેનું મિશ્રણ છે? ઇટ ઇઝ ધ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, પછી ચારકોલ એટલે કોલસો, અને સલ્ફર. કેટલા રેશિયામાં છે? 75:15:10 બાય વેટ. એના વજનના 75:15:10 એના પ્રપોર્શન, એના રેશિયોની અંદર છે એટલું. ઇટ ઇઝ ધ ઓલમોસ્ટ પરફેક્ટ કોમ્બિનેશન.
as it is and no further improvements or alternation need be made. શું કહે છે કે એને કોઈ વધારાના જો ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એકદમ પરફેક્ટ મિશ્રણ છે એનું. ઇટ ઇઝ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ એને બીજે કોઈ જ પ્રકારના સુધારા વધારા કે અલ્ટરનેશન એટલે બીજા વિકલ્પની જરૂર છે નહીં. એક્સપર્ટ એટલે શું થાય? નિષ્ણાંતો. શું કહે છે નિષ્ણાંતો? સે ધેટ this might be the only chemical product still using the same as old proportions and manufacturing technique. જો એવું કહે છે નિષ્ણાંતો કે આ માત્ર રાસાયણિક ઉત્પાદન જ હોઈ શકે કે જેનો ઉપયોગ હજુ પણ જૂની માત્રા અને ઉત્પાદનની તરકીબોમાં કે જે અલગ અલગ પ્રકારની આપણી પાસે ઉત્પાદનની મેથડ છે એમાં આનો ઉપયોગ થતો જોવા મળે છે. બરાબર છે બાળ મિત્રો? તો હજી પણ એવી ઘણી બધી ટેકનિક કીધી છે આપણને કે બેસ્ટ કે હવે એમાં કોઈ પ્રકારના ચેન્જીસની જરૂર રહેતી નથી. બરાબર છે? તો એક સ્પેલિંગ તમે નોટ ડાઉન કરી લેજો અને તૈયારી કરી નાખજો જેથી કરીને તમને નિયરેસ્ટ સ્વિમિંગમાં અને આગળ પણ કંઈ તકલીફ પડે નહીં. બરાબર છે? થેન્ક યુ સ્ટુડન્ટ્સ. બાકીનું આપણે નેક્સ્ટ ભાગની અંદર જોઈશું. થેન્ક યુ. હેવ અ ગુડ ડે.